જુમાનો દિવસ છે કે જેને કહેવાય છે કઝાએ ઉમરી. કઝાએ ઉમરીથી મતલબ શું? એ લોકોનો મતલબ એ છે કે એ 2 રકાત નમાઝ છે કે જેમાં અમુક વખતે સૂરા પડવાના છે, પડો તો જિંદગી ભરી તમારી નમાઝ જે કઝા થઈ તો બધીમાં કઝાએ ઉમરી કહેવાય છે. ઉમરની નહીં, ઉમરની, એટલે કે પોતાની જિંદગીની. અને યા તો એમાં લખેલું હોય છે કે ભાઈ આ તમામ નમાઝ કઝા થઈ હોય એનો કફારો છે. ભાઈઓ, આની પર કહ્યું છે કે ભાઈ આપણામાં, આપણે ફિકહમાં, આપણે અહલે બેત અલૈહિસ્સલામથી આવેલી રિવાયતોમાં આ વસ્તુ નથી. આ બિદઅત છે, બનાવી કાઢેલી, ઘડી કાઢેલી વાતો છે. કઝાએ ઉમરી જેવી કોઈ વસ્તુ આપણામાં છે નહીં. જે છે તે એ છે કે અગર મારા પર કઝા વાજિબ છે તો મારે કઝા અદા કરવી જોઈએ, નમાઝની કે રોઝાની જે છે. અને અગર કઝાએ ઉમરી હોત આટલું બધું ઇઝી તો મરી ગયા પછી ઇજારા દેવાની કોઈ વાત જ ન હોત ને. આપણે તો હુકમ છે કે ઇન્સાન અગર ગુજરી જાય અને એના પર અગર કઝા નમાઝો અને રોઝાઓ બાકી હોય તો એના વારિસો પર વાજિબ છે કે એ લોકો, મોટો દીકરો હોય એ અદા કરે, નહીં તો કોઈને રોકે પૈસા દઈને કે જેથી મરહૂમના માટે જે રહી ગયેલી નમાઝો છે તો રોઝા છે એ અદા કરે. એને કહેવાય છે ઇજારા, ઉજરત આપીને. તો અગર કઝાએ ઉમરી હોય તો બહુ જ આસાન થઈ જાય. 2 રકાત નમાઝ પડીને આ બધું માફ કરાવી લીધું હોત. હવે એ છે નહીં. અને મને એક કોપી આવી ગઈ છે એટલે કહું છું. તમને પોસ્ટમાં નહીં કરશે, યા હાથો હાથ દેવામાં આવશે. યાદ રાખજો કે એવી કોઈ વસ્તુ છે નહીં. પણ જુમાના દિવસે જે ખાસ અમલ છે, જુમાએ આખરમાં ઘણી દુઆઓ છે પડવાની. નમાઝે જુમા હશે, બધા ભાઈઓ ઇન્શાઅલ્લાહ નમાઝ જુમામાં ભાગ લેશે. જુમાતુલ વિદા છે.